જય માતાજી. નજર લાગવી કે નજર દોષ એ શું હોય છે? ચાલો એ જાણીએ. એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો. તમે કોઈ પણ વસ્તુને લઈને લોકો સુધી શો કરો છો, જેના લીધે લોકોમાં તમારા પ્રત્યે ઈર્ષા ઊભી થવા લાગે છે, અને એ જ ઈર્ષાના કારણે તમારી ઉર્જાઓ તમારા પર હાવી થાય છે. એમાં પણ તમારી જન્મકુંડળી કે તમારા ઘરની સ્થિતિને ખરાબ કરે છે. તો એના લીધે લોકોની ઈર્ષા કે એના લીધે ઉત્પન્ન થયેલી નકારાત્મક ઉર્જાના કારણે તમે તરત જ પ્રભાવિત થાવ છો અને જીવનમાં તકલીફ અને સમસ્યા આવવાનું શરૂ થાય છે. અને બીજો પ્રભાવ છે નજર દોષના લીધે તમે લોકોની નજરમાં આવી જાઓ છો. તમે સોશિયલ મીડિયામાં કે પછી કોઈની સામે વધારે પડતો દેખાડો કરો છો તો એના લીધે જ ઈર્ષાના શિકાર બનો છો. આવા નજર દોષથી બચવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. તો ઉપાયમાં કોઈને તમારી પ્રગતિ બતાવવાનું બંધ કરી દો. તમારી પ્રગતિને ક્યારેય કોઈની નજર નહીં લાગે. જય માતાજી.